નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ટીમેક્સ ઓર્ગેનિક પ્રોડક્ટ બાયોરક્ષક 50 વિશે. બાયોરક્ષક 50 એ ખાસ કરીને બેક્ટેરિયા જનિત રોગો માટે બનાવવામાં આવેલી છે. જેવી રીતે આપણે જોવા જઈએ તો બેક્ટેરિયા જનક રોગોના કારણે આજે બહુ બધા ખેડૂતો પરેશાન છે. એનું મુખ્ય કારણ એ છે, જ્યારે આ બેક્ટેરિયા જનિત રોગો આવે છે ત્યારે આપણા ફળ ઉપર, પાન ઉપર યા તો મૂળમાં એ કાળા કાળા સ્પોટ પાડે છે, કાળા કાળા ધબ્બા પાડે છે. એના કારણે જે ખેડૂતોને જે ઉત્પાદન કર્યા પછી એનો જે સાચો ભાવ મળવો જોઈએ એ સાચો ભાવ નથી મળતો અને એના કારણે એ નુકસાન વેઠવું પડે છે. અને આ બહુ મોટી સમસ્યા છે બેક્ટેરિયા જનિત રોગોની. જેવી રીતે આપણે જોવા જઈએ તો બટેકાની અંદર કાળા કાળા ડાઘ પડી જાય છે, કેળાની અંદર કાળા કાળા ડાઘ પડી જાય છે, શેરડીની અંદર પણ આ પ્રોબ્લેમ આવે છે. મતલબ શાકભાજીઓની અંદર, બાગાયતી પાકોની અંદર આ બેક્ટેરિયા જનિત રોગોના બહુ બધા પ્રોબ્લેમો આવી રહ્યા છે. અને આના નિયંત્રણ માટે ટીમેક્સ રિટેલ લિમિટેડે અદ્ભુત ઔષધિઓના સંયોજનથી બાયોરક્ષક 50નું નિર્માણ કરવામાં આવેલું છે. એ બાયોરક્ષક 50 એ ખાસ કરીને આ જે બેક્ટેરિયા જનિત રોગો છે એનું નિયંત્રણ કરે છે. હવે આ બેક્ટેરિયા જનિત રોગોને નિયંત્રણ કરવા માટે બાયોરક્ષક 50નો ઉપયોગ કઈ રીતે કરવો એ ખાસ સમજવા જેવું છે. બાયોરક્ષક 50નો ઉપયોગ કરતા પહેલા એ બોટલને ખાસ કરીને વ્યવસ્થિત તમે હલાવો, જેથી કરી એ બાયોરક્ષક 50 બનાવવા માટે જે ઓર્ગેનિક સંયોજનો જે મિક્સ કરવામાં આવેલા છે એ વ્યવસ્થિત એની બોટલની અંદર મિક્સ થઈ જાય. ત્યારબાદ એક ડોલની અંદર પાણી લ્યો, પાણીની અંદર 50 ml બાયોરક્ષક 50 ઉમેરો. એનું વ્યવસ્થિત મિશ્રણ એ ડોલની અંદર કરી અને પછી પંપની અંદર ઉમેરો, જેથી કરી એ પંપની અંદર સરખું સંયોજન જાય અને એના કારણે આપને અસરકારક પરિણામ મળે. બહુ મોટી સમસ્યા એ છે, કહેવાય ને કે બેક્ટેરિયા કરતાં પણ મોટી સમસ્યા શું છે, આપણે સરખો પદ્ધતિથી દવાનો ઉપયોગ નથી કરતા. એ સૌથી મોટી સમસ્યા છે. જેથી કરીને આપણે જે પરિણામ જોઈએ છે પરિણામ નથી મળતું. મોટા ભાગે આપણે ઉપયોગ શું કરીએ છીએ, ડાયરેક્ટ પંપની અંદર ડાયરેક્ટ દવા નાખીએ છીએ. ડાયરેક્ટ દવા ક્યારેય ના નાખવી જોઈએ. તમે બાર પહેલા એનું સરખું સંયોજન મિશ્રણ કરો અને પછી તમે એને ઉમેરો, જેથી કરી એ પાણીની અંદર વ્યવસ્થિત ભળી જાય અને એ આપણને અસરકારક પરિણામ આવે. યાદ રાખો, બાયોરક્ષક 50 છે, એક પંપની અંદર 50 ml નાખવાની છે, પણ આને કોઈ પણ કેમિકલ દવાઓ સાથે આનું મિક્સ નથી કરવાની. હા, તમે જો મિક્સ કરવા માંગો છો તો ટીમેક્સનું સ્ટિક એન્ડ સ્પ્રેડ છે એ જ ખાલી મિક્સ કરો, બીજી કોઈ દવા આની સાથે મિક્સ નથી કરવાની. આનો ઉપયોગ જ્યારે તમે કરતા હોય ત્યારે આનાથી આપણને સૌથી મોટો ફાયદો એ થશે ઉપયોગ કર્યા પછી, જે આપણે જે કાળા ધબ્બાઓ પડે છે બેક્ટેરિયાના કારણે, અમુકમાં મૂળની અંદર ફૂગ આવી જાય છે. પછી જોવા જઈએ તો શેરડીના પાકની અંદર પણ બહુ મોટી સમસ્યાઓ આવે છે આ બેક્ટેરિયા જનિત રોગોના કારણે. તો એનું સારું એવું નિયંત્રણ થાય છે. એક વાત યાદ રાખવાની કે જ્યારે આપણને ખબર જ છે કે ગયા વર્ષે મારા ખેતરની અંદર આ પ્રકારની સમસ્યા આવેલી હતી પાકની અંદર, તો આ વર્ષે એના આવવાની સંભાવના વખતે હોઈ શકે. તો બની શકે તો જ્યારે શરૂઆતના ટાઈમની અંદર જો તમે આનો ઉપયોગ કરી લ્યો છો તો બની શકે આપણો પાક છે એ બેક્ટેરિયા જનિત રોગોથી પણ બચી જાય છે. તો આજે તમારા ખેતરની અંદર જો કોઈ આવી સમસ્યાઓ આવી રહી છે, બેક્ટેરિયા જનિત સમસ્યાઓ, જે કાળા ધબ્બાઓ પડે છે, પાંદડાઓની અંદર કાળા ધબ્બા પડે છે, ફળની અંદર કાળા ટપકાઓ પડી જાય છે, મૂળની અંદર ફૂગ આવી જાય છે, આ બધી સમસ્યાઓની અંદર તમે બાયોરક્ષક 50નો ઉપયોગ આજથી જ શરૂ કરો અને તમારા પાકને આ બેક્ટેરિયા જનિત રોગોથી બચાવો. તો આવો સાથે મળીએ, ટીમેક્સનું જે સ્લોગન છે રોગ મુક્ત જીવન અને ઝેર મુક્ત ખેતી, આને આપણે અપનાવીએ.